હા માં પેલા તો દીકરીને પૂછો કે આત્મહત્યા કોને કરી? પણ લુચ્ચા એમ પૂછો કે એને આત્મહત્યા કોને કરી એના ઘરમાં, એની હારીમાં એ પૂછો. કોણે આત્મહત્યા કરી? એના ઘરવાળાએ. ભાઈ કોઈ બેઠી હોય તો કેટલો ફાયદો રે, પણ એવું વિચારતો નહીં કે લઈ આવતા રવિવારે આ બનશો, આવતા રવિવારે રૂબરૂ બેહીને પૂછ્યા બધાનો વચ્ચે હમ રહ્યા વગર સંતોષ નથી. એક વખત કહું, ફરીથી ના કહું. એના નાગના સપના કેટલી વખત આયા પૂછ, અત્યારે બંધ થઈ ગયા. મૂળજી વચ્ચે ઉભો તો લુચ્ચા એટલી તો વાત પકડ મારી, તું જોડે ઉભો છે એના, બીજા તો કોઈ ની વાત કરી શકે ને. એક એક કરીને હારીમાં કેટલાય મરી જા પૂછ. એને મરવાના વિચાર થાય છે આજ બી પૂછ. બે વખત મરવા જઈ રહી, આત્મહત્યા કરવાના ફૂલ વિચાર કરીને આત્મહત્યા કરી નાખવાની હતી. બે વખત એન્ડ ઉપર આવીને બસી દે પૂછ. વચ્ચે વાળાને ઉભા રાખો હાલ. આવ્યું મારા કહેવાનું. કોકની વાત મરી જાય લુચ્ચાઓ, તમને ખબર નહીં. એના ધણીને બુઆ બહા લઈ જાય પણ બસ્યો નહીં. મંદિરે ફર્યા અને કોક મેલડીએ ભાષ્યું તું કે તારો ઘરવાળો નહીં જીવો. પણ એનો કોઈ રસ્તો ના કર્યો એટલે જતો રહ્યો. આજ બી એની પહા દેવ ફરસ, આજ બી દીકરીના પહા દેવ ફરસ, મને ઓળખી શકતી નહીં દેવ કોણ છે રે. પૂછ એના ઘણી વખત હાથ કોક ખેંચે છે અને કોક સાથી પર ચડી બે હતું. હું કહું આવું કાળા કપડામાં ચૌધરી ના આવાજ કેટલી વખત વાપર્યા પૂછે ને. મૂળજી એનો આજનો ડાબો પગ અને આછીઓ કહેવાય, જમણો પગ દુખે તો પૂછ. એની હાથોને હું માતા તલ ભારીજી ને કોઈ કણ ખબર તલ ભારીજી પૂછ. આવી જો કદાચ હું માતા વાત લાવતી હોય, પણ એના નસીબમાં જો મારો બે વખત પ્રયત્નો કર્યા ફૂલ અને બહુ ગુચ્છો આવડો. હા પૂછતો ખરા તારી દીકરાને લ્યા. તો હલો વાયકણ હતો તો વાયકણ થોડી જોનતો તો હા ગયો ને આગે ઉપરથી એ જતો રહ્યો, જોની છોડીને કોક લઈ જવાનું ભાઈ. હે ભાઈ, અડધી વાર બેઠો તો અડધી એ જોનતો તો હા ના હાલો તે રહું. તને પહોંચી ગયો જોની છોડી ખોટો હશે બોલે છે, પાછું બોલે છે. થોડી પરીક્ષાઓ કરવા દોડવું તો દોડી પગ આખો જઈ. આ વખત નહીં જીવે તારી છોડી, આવું કુશું પાછું તો હલાવું. કાકા આવી હું કોઈ વાત કરી નહીં, બહાર ઉભી રાખી. આજ પહેલી વખત પોસરની અંદર પહેલી વખત આ તારી દીકરી બહાર નો માતા ઉભી રહીશું લ્યા, અને પહેલી વખત આ રીતે વાત કરું છું. આવું કોકના આશા બંધા છે, આવનાર સમયમાં કોકના આશા બંધા છે કે અમાર બાયરી કોકના આવા નહીં તો માતાજી ઉભો કેવો ને પેલી નતું કીધું. આવી કોકના આશા બંધા છે, એવી આશા રાખતા નહીં લ્યા. પણ એનો સમય ઢુકડો છે લ્યા, એનો સમય ઢુકડો છે. એટલે કહું છું દોડવું હોય તો દોડી મોકલે, તારી દીકરી આ ધરતી ઉપર નહીં લ્યા. છૂટા છેડા થયા તે સતોય મોમાનું દીરું હાજર નો હાજર લેવાના પહાલ્યા. દવા લાગુ ના પડી, દવા ઝેર ના બની. અરે હવે દવા પીશે તો ગડા જતી રહે. એના પેલા થોડી પગ હોય તો લ્યા. એના વિચાર, એનો ગુચ્છો, એનો જીવલેણ થયા લ્યા. પણ એના પાછળ રહસ્ય છે. એના ઘરવાળાને ટૂંકો ખડાઈને મારી નાખ્યો દેવને લ્યા. આવો આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, ટૂંકો ખાધ્યો અને મરી ગયો. અને એક દાડો દીકરીએ વિચાર કર્યો કે લાય હું એ ટૂંકો ખાઈને મરી જાઉં લ્યા. હું પૂછ મૂળજીભાઈ
હવે આને ટેન્શન આવી ગયું કે આપણે રહેવાનું નહીં. પણ જો કદાચ મારી વાતો તદ્દન હાચી હોય, જો કદાચ મને દિશા દેખાતી હોય અને રસ્તો દેખાતો હોય, તે રસ્તાના પેલ બાજુ હું પડ્યું છે મને માતાને ખબર હોય લ્યા. અમેરિકા જોયું ના હોય લ્યા, પણ કઈ રીતે જવાય મને માતાને ખબર હોય લ્યા. પછી જગ્યાએથી બેહું અમદાવાદ થી કે મુંબઈ થી તો કઈ રીતે પ્રોસેસ કરવી લ્યા. જો કદાચ હૃદયથી મને મારો વિશ્વાસ રાખ અને વિશ્વાસથી અને શ્રદ્ધાથી જો કદાચ મારી વાત મળું તો 100% એના અંદરનું દેવ ભગાડી દઉં લ્યા. જો ભગાડી દઉં કઈ ની હારી મળે આ તો છૂટા લીધા છે ને હારી નો દેવ આવ્યો રહેવાની બહાર લ્યા. દેવનો હક હજુ લાગે છે લ્યા. મુરજી પણ એની હું માતા મજબૂરી સમજુ છું લે પ્રકાશ. કાજે ને આપવા માટે એક ફાફા મારવા પડે. આવું પૂછવું હોય તો મુરજી આજ પૈસા ટકે તકલીફ છે લ્યા. આજ આવા માટે ભાડા નહીં લે. આવું કોણ કે છે? શું આવું માઇક માં કહેવાય? માઇક ની જરૂર નહીં લ્યા. જો કદાચ મારા પર વિશ્વાસ આવી છે અને વિશ્વાસ કરશે ને એને તો ગોટા હારતી હું વાત કરીશ. પછી કોઈ આખો દારો નંબર લખાઈને બેસે કદાચ શ્રદ્ધા ના મારા તરફ લ્યા, મારા માટે લ્યા, તો આખો દારો બે તો કહીશ આખો અમને નહીં પહોંચવા રહેવી તમને કહું છું. સહુંદી તારી ક્યારે કાળો દોડો રહીશ, સહુંદી યમરેલા પાસ આવે છે. હું ફૂલભાઈ માતા આવું છું. સહુંદી કાળો દોડો વધેલો છે. સહુંદી ફૂલભાઈ માતા હું પૂછું કે પાછી પડશે લ્યા. યમરાજા પૈસા પડશે તો સુડેલું તો વાત બાજુ કરી લ્યા. પણ તારે વાર તને રસ્તો બતાવીશ, તને ખુદને હું માતા બતાવીશ અને એ રસ્તે હેડજે જા. તારી જીવન તો કદાચ દોડી વધારી ના મળતું ફૂલભાઈ માતા. જો તારા બૈડામાં કદાચ પાછળ ભલે તું ઊભી રહી લ્યા અને તાર લે મો કદાચ હું માતા બહાર જીવો તો તારું 100% જીવન તું તારું જીવન તું કહું સાબિત હોતી તો સીધા. પણ જો કદાચ તારું જીવન તો કદાચ તું જીવન મન માતાને હોંપી દોય તો કદાચ આ જીવનની જવાબદારી માતા લઈ લઉં લ્યા. પણ આવું કરું તો ભક્તો માટે કરું પાછી. જા તારું બાવડા બગોદરાથી આયેલું માથા નહીં બોલા દીધી હોત ને આવું ત્યાંથી આ દુષ્ટો કઢાવ્યા. તમે કયા ગામના છો કાકા? એ મુરજી કયા ગામના? બરાબર એ બાવડા બગોદરા બરાબર મીઠાપુર બરાબર સમુદ્ર જોડે મીઠાપુર. અલ્યા કોકો એનું સમસ્યા હમણાં ગોધીનગર નું પેથાપુર. તો પાછું બાવડા બગોદરા પાછું પેથાપુર ના સમજે કોઈ પાછા. ભાઈ હા લ્યો આવતા રેવા તો રસ્તો બતાવીશ દીકરી નો ભાઈ. પ્રસાદ લઈ જાજે પાછો. એટલે અર્ધ તો પ્રસાદ મારો પ્રસાદ પડશે એટલે થોડી ખસી રહા પાછી પેલી. કારણ કે એ તો હાથમાં સુડેલ છે ને હું તો એક ઝુગ પેલી જોગડી છું. બોલ હેડ